NMMS માં સાદુરૂપ આપો એવો એક વિભાગ હોય છે, જેમાં આપેલી રકમને આપણે સાદુરૂપ આપવાનું હોય છે. તો સાદુરૂપ આપવાનો સામાન્ય શું નિયમ છે તે આપણે જોઈ લઈએ. આપણે ભાગુ સભા વિશે જાણીએ છીએ. ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. તેનાથી આગળ એક શબ્દ અહીં ઉમેરાય છે, જે છે કૌં એટલે કે કૌંસ. તો જ્યારે પણ આપણે સાદુરૂપ આપશું ત્યારે સૌપ્રથમ કૌંસ છોડશું, ત્યારબાદ ભાગાકાર કરશું, ત્યારબાદ ગુણાકાર કરશું, પછી સરવાળો કરશું અને છેલ્લે બાદબાકી કરશું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે જે ક્રિયા રકમમાં ન હોય તે ક્રિયા ન કરતા તેની પાછળની ક્રિયા આપણે લઈ લેવાની રહેશે. જેમ કે કૌંસ આપ્યો છે, પછી ભાગાકાર આપ્યો જ નથી રકમમાં, તો સીધો આપણે ગુણાકાર કરવાનો. પછી સરવાળો નથી આપ્યો તો સીધી બાદબાકી કરવાની. તો આ રીતે આપણે સાદુરૂપ આપશું. કૌંસ, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. કૌંસના કુલ 4 પ્રકાર છે: રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. આપણે કૌંસ વિશે થોડી માહિતી મેળવી લઈએ તો દાખલા ગણવામાં આપણને સરળતા રહેશે અને NMMS સિવાય પણ આ આપણને નિયમો અને કૌંસ કામ આવે છે. તમને કદાચ ખ્યાલ ન હોય, પરંતુ અત્યારે જે આપણને બુક છે મેથ્સની, NCERTની, એના પહેલાંનો જે કોર્સ હતો તેમાં દ્વિતીય સત્રમાં એક આખું ચેપ્ટર હતું ગણિતમાં, કૌંસ નામનું. તેમાં પણ આ જ માહિતી આપેલી છે. તો આપણે સૌપ્રથમ કૌંસના પ્રકાર જોઈએ. કૌંસના પ્રકાર અને તેના સંકેત આ પ્રમાણે છે. સૌથી પહેલો છે રેખા કૌંસ. આ રીતનું તેનું ચિહ્ન છે અને કેવી રીતે લખાય છે તો 4+4 આ રેખા કૌંસની નિશાની છે, ગુણ્યા 3 - 1. આ છે રેખા કૌંસ. બીજા નંબરે છે નાનો કૌંસ, જેનો ઉપયોગ આપણે મહત્તમ કરીએ છીએ. આ તેનું નિશાન છે. આ રીતે લખાય છે: નાના કૌંસમાં 4+4 નાનો કૌંસ પૂરો, ગુણ્યા નાના કૌંસમાં 3 - 1 નાનો કૌંસ પૂરો. તો આ રીતે નાના કૌંસનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્રીજો છે છગડીયો કૌંસ અથવા તો મધ્યમ કૌંસ, જેનું નિશાન આ મુજબ છે. છગડીયા કૌંસમાં 17 - 3 નાના કૌંસમાં 2+7 નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો. તો આ રીતે આપણે છગડીયા કૌંસને ઓળખીએ છીએ અને આ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. છેલ્લે આવે છે મોટો કૌંસ, જેનું આ પ્રમાણેનું નિશાન છે. મોટા કૌંસમાં 60+5 મોટો કૌંસ પૂરો, ઓછા 32. આ રીતે મોટો કૌંસ આપણે મોટા કૌંસનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે તેના નિશાન યાદ રાખી લેશું અને દરેક કૌંસ કેવી રીતે છોડવું તે હવે આપણે જોઈએ. એક કરતાં વધારે કૌંસ આપેલ હોય ત્યારે સૌથી અંદરના કૌંસનું સાદુરૂપ સૌથી પહેલાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સાદુરૂપ ક્રમશઃ રેખા કૌંસ, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટા કૌંસનું આપવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે રકમમાં જોઈ લેવાનું કેટલા કૌંસ છે. જે પ્રમાણે કૌંસ હોય તે પ્રમાણે સૌથી પહેલાં રેખા કૌંસને છૂટો કરવાનો, તેનું સાદુરૂપ દેવાનું, પછી નાના કૌંસને દેવાનું, પછી છગડીયા કૌંસને દેવાનું અને છેલ્લે મોટા કૌંસને સાદુરૂપ આપવાનું. આમાં જે કૌંસ ન હોય તેને આપણે જવા દઈ અને તેના પછીના કૌંસનું સાદુરૂપ દેવાનું.
જેમ કે નાનો કાઉન્સ આપ્યો છે અને મોટો કાઉન્સ આપ્યો છે, છગડીયો કાઉન્સ નથી, રેખા કાઉન્સ નથી, તો પહેલાં નાના કાઉન્સને આપણે છૂટો કરશું અને પછી સીધો મોટા કાઉન્સને છૂટો કરશું. સામાન્ય રીતે કાઉન્સનો ઉપયોગ ક્રમિક રીતે કરવામાં આવે છે. જેમ કે એક કાઉન્સની જરૂર હોય ત્યારે રેખા કાઉન્સ કે નાનો કાઉન્સ વપરાય છે. બે કાઉન્સની જરૂર હોય ત્યારે રેખા કાઉન્સ અને નાનો કાઉન્સ અથવા નાનો કાઉન્સ અને છગડીયો કાઉન્સ વપરાય છે. ત્રણ કાઉન્સની જરૂર હોય ત્યારે રેખા કાઉન્સ, નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અથવા નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ અને મોટો કાઉન્સ વપરાય છે. આપણને ખાસ યાદ રાખવાનું એ છે કે રેખા કાઉન્સનો ઉપયોગ બહુ જ ઓછો થાય છે. આપણને ભાગ્યે જ એવી કોઈ રકમ જોવા મળે કે જેમાં રેખા કાઉન્સનો ઉપયોગ થયેલો હોય છે. એક સરસ મજાનો નિયમ છે, જ્યારે કાઉન્સની પહેલાં બારનું ચિહ્ન ઋણ હોય ત્યારે તે કાઉન્સ છોડતા કાઉન્સમાંના પદોના ચિહ્નો બદલાય છે. એટલે કે કાઉન્સમાંનું પદ ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય છે. અહીં ઉદાહરણ આપ્યું છે તે આપણે જોઈએ છીએ. 17 વત્તા મોટા કાઉન્સમાં 2x ઓછા નાના કાઉન્સમાં y ઓછા z કાઉન્સ પૂરો, મોટો કાઉન્સ પૂરો. હવે અહીં આપણે જોઈએ તો નાના કાઉન્સમાં y ઓછા z છે, એનો મતલબ y ધન છે અને z છે તે ઋણ છે. કાઉન્સની બહારની નિશાની ઋણ માઇનસની છે, તો હવે તેમાં શું ફેરફાર થાય છે તે જોઈએ. આ કાઉન્સ આપણને છોડવાનો છે, બાકીનું એમનેમ આપણે લખશું 17 બરોબર કરીને 17 વત્તા મોટો કાઉન્સ આપણે ચાલુ કરશું, 2x છે એ એમનેમ લખવાના. હવે આ જે માઇનસ છે તે નિશાની ઋણની અહીંયા આવી જશે, y છે તો y અને માઇનસ એટલે થઈ જશે પ્લસ, ઋણ અને ઋણ ધન થઈ જશે એટલે અહીંયા થશે z, મોટો કાઉન્સ પૂરો. ફરીથી કાઉન્સમાંનું પદ ધન હોય તો તે ઋણ થાય. આ ધન છે y તેનો ઋણ થયો અને ઋણ હોય તો તે ધન થાય છે. આ ઋણ છે તો તે ધન થઈ ગયો છે. બરોબર. પછી આપણે એને આ મોટો કાઉન્સ છોડી નાખીએ. 17 વત્તા 2x ઓછા y વત્તા z. અહીંયા કોઈ ફેરફાર નથી થતો. શા માટે? તો બારની નિશાની ધનની છે. જ્યારે બારની નિશાની ઋણ હશે ત્યારે આ રીતે અંદરની સંખ્યાઓની જે નિશાની છે, અંદરના પદોની જે નિશાની છે તે બદલાઈ જાય છે. જો કૌંસની બહાર કોઈ જ્ઞાત કે અજ્ઞાત સંખ્યા હોય અને જો તેની અને કૌંસ વચ્ચે કોઈ ચિહ્ન ન આપ્યું હોય તો તે જ્ઞાત કે અજ્ઞાત સંખ્યા કૌંસમાંના દરેક પદ સાથે ગુણાય છે, એટલે કે તેનો ગુણાકાર થાય છે. આપણે અહીં ઉદાહરણ આપ્યું છે તે જોઈએ છીએ. 30 ઓછા 15 કૌંસમાં x વત્તા y કૌંસ પૂરો. એક જ કૌંસ છે, નાનો કૌંસ છે. ધ્યાન રાખવાની વસ્તુ એ છે 15 અને નાના કૌંસની વચ્ચે કોઈ પણ નિશાની આપેલી નથી. એનો મતલબ એવો થાય કે નાનો કૌંસ અને 15 તે બંનેની વચ્ચે ગુણાકારની નિશાની છે, એટલે કે 15નો ગુણાકાર આ બંને સાથે કરવાનો રહે. બરોબર છે. 15ની નિશાની છે ઋણની, તો આપણે આગળ જે નિયમ જોયો ઋણનો તે પણ અહીં લાગુ પડશે. માટે બરાબરની નિશાની કરવાની. 30 એમનેમ, માઇનસ એમનેમ, 15 પછી x સાથે તેનો ગુણાકાર એટલે 15x. અહીં નિશાની ધન છે, બહારની નિશાની ઋણ છે એટલે એની નિશાની બદલાશે, ઓછા 15y. આવી રીતે સાદુરૂપ આપવાનું રહેશે. તો આપણે સાદુરૂપ આપો તેની શરૂઆત કરીએ છીએ. આપણી પાસે અહીં બોર્ડ ઉપર 3 દાખલા છે, વારાફરતી તે જોઈએ અને સાથે નિયમો પણ જોતા જશું. પહેલો દાખલો આ પ્રમાણે છે. 52 વત્તા કૌંસમાં 35 ગુણ્યા 6 કૌંસ પૂરો ભાગ્યા 7 ઓછા 8. આપણને ખ્યાલ છે આપણને શરૂઆત કરવાની છે કૌંસથી. સૌથી પહેલું આપણે કામ કરશું કૌંસ ઉપર. માટે
52 વત્તા કાઉન્સને છોડવા માટે તેની કિંમત મૂકવાની. તો અહીંયા 35 ગુણ્યા 6 છે તેનો ગુણાકાર કરવાનો. 6 50 30 નું મીંડું વધી 3 36 18 19 20 21 210 ભાગ્યા 7 ઓછા 8. કાઉન્સનું કામ પૂરું થઈ ગયું છે. ત્યાર પછી આપણે શું લેવાનું? ભાગુ સરવાળો. એટલે સૌથી પહેલો આવશે ભાગાકાર. તો આ ભાગાકાર 52 વત્તા 210 ભાગ્યા 7. જો તમને ડાયરેક્ટ કરતા ના ફાવે તો તમે રફકામ પણ કરી શકો છો. હું સીધું લખું છું. 7 તેરી 21 મીંડું છે માટે 30 ઓછા 8. 210 ભાગ્યા 7 એની કિંમત આપણે મૂકી દીધી. ત્યાર પછી છે ગુણાકાર. તો એ ગુણાકાર છે નહીં માટે આપણે સીધા જઈશું સરવાળા તરફ. 52 વત્તા 30 એટલે આવશે 82 ઓછા 8 એમની. 82 માંથી 8 ગયા જવાબ આવશે 74. તો આ પ્રમાણેનો દાખલો હોય ત્યારે આ રીતે આપણે તેનો ઉકેલ લાવીશું. બીજો દાખલો છે રકમ જો વાંચી આપણે. 50 ભાગ્યા કાઉન્સમાં 2 ગુણ્યા 5 કાઉન્સ પૂરો ઓછા 3. અહીં પણ આપણે શરૂઆત શેનાથી કરશું? સરસ, આપણે શરૂઆત કરશું કાઉન્સથી. બાકીનું એમને મૂકવાનું. નિશાની શીખે. 50 ભાગ્યા 2 ગુણ્યા 5 એટલે કે 5 દુ 10 ઓછા 3 એમને. કાઉન્સ છૂટી ગયો પછી ભાગાકાર. 50 ભાગ્યા 10 તો 10 50 50 એટલે અહીંયા કને આવશે જવાબ 5. ફરીથી તમને કહું છું, તમને ડાયરેક્ટ જો જવાબ ખ્યાલ ના આવતો હોય તો તમારે 50 ભાગ્યા 10 રફકામમાં કરી લેવું. ઓછા 3 છે એમને. 5 માંથી 3 ગયા તો જવાબ આવશે 2. તો આ રીતે આપણે દાખલો કરશું. ત્રીજો દાખલો છે એ ખૂબ જ સરળ છે અને મજા આવે એવો છે. 4 વત્તા 4 ગુણ્યા 4 ઓછા 4 ભાગ્યા 4. કોઈ જ કાઉન્સ નથી. જ્યારે કોઈ પણ કાઉન્સ નથી ત્યારે આપણે શરૂઆત શેનાથી કરશું? ભાગાકારથી. આપણને ખ્યાલ છે ભાગુ સ્વભાવ. શરૂઆત ભાગાકારથી. બાકી બધી જ નિશાનીઓ એમને 4 વત્તા 4 ગુણ્યા 4 ઓછા 4 ભાગ્યા 4 એટલે 1. રફકામ કરી લેવાનું. 4 એકા 4 એટલે 4 ભાગ્યા 4 એટલે 1. ભાગાકાર થઈ ગયો. હવે આપણે કરશું ગુણાકાર. બરોબર છે? 4 વત્તા 4 ચોક 16 ઓછા 1. હવે સરવાળો. 16 વત્તા 4 એટલે 20 ઓછા 1. 20 માંથી 1 જાય એટલે જવાબ આવશે 19. આ રીતે આપણે કાર્ય કરશું. એકવાર ફરીથી તમે બધા દાખલા જોઈ લેશો. બીજા 3 દાખલા અહીં આપેલા છે જે આપણે કરવાના છે. 7 વત્તા 3 ઓછા કાઉન્સમાં 14 ભાગ્યા 7 કાઉન્સ પૂરો ભાગ્યા 2. શરૂઆત કરશું શેનાથી? કાઉન્સથી. 7 વત્તા 3 ઓછા 14 ભાગ્યા 7 7 દુ 14 એટલે 2 ભાગ્યા 2. કાઉન્સ છૂટી ગયા છે. હવે આપણે ભાગુ સભા પ્રમાણે જાશું. સૌથી પહેલા ભાગાકાર. 7 વત્તા 3 ઓછા 2 ભાગ્યા 2 એટલે 1. આપણને ખ્યાલ છે. ગુણાકાર નથી, સરવાળો. 7 વત્તા 3 એટલે 10 ઓછા 1. જવાબ આવશે 9. ફરી પાછો સરસ મજાનો દાખલો. 5 વત્તા 5 ભાગ્યા 5 ઓછા 5 ગુણ્યા 5. કોઈ જ કાઉન્સ નથી. જ્યારે કોઈ પણ કાઉન્સ નથી ત્યારે આપણે સીધો ભાગુ સભાની રીત ચાલુ કરવાની. પહેલા ભાગાકાર. 5 વત્તા 5 ભાગ્યા 5 એટલે 1 ઓછા 5 ગુણ્યા 5. જો હું દર વખતે જે ક્રિયા કરવાની હોય છે ત્યાં અંડરલાઈન કરું છું, તો આના સિવાય કોઈ પણ નિશાની કે ક્યાંય ફેરફાર કરવાનો નહીં. 5 એમને વત્તા એમને
આમાં ફેરફાર થશે 5 ભાગ્યા 5, 5 ભાગ્યા 5 એટલે જવાબ આવશે 1. એટલે આ આખાની જગ્યાએ આપણે 1 લખ્યું, ઓછા 5 તો એમને, ગુણ્યા 5 તો એમને. બરોબર? આ રીતે કરશો તો જ તમારો જવાબ સાચો આવશે. ભાગાકાર હવે આવશે ગુણાકાર. 5 વત્તા 1 ઓછા 25. ગુણાકાર થઈ ગયો, હવે સરવાળો. 5 વત્તા 1 એટલે 6 ઓછા 25. જવાબ અહીંયા માઇનસમાં આવશે 25. 6 માંથી 25 ન જાય એટલે 25 માંથી આપણે 6 બાદ કરવાના. કેટલા આવશે? 19. અને 19 માઇનસ આવશે. શા માટે? તો મોટું પદ છે એ માઇનસ છે, એટલે જવાબ આવશે -19. ત્રીજો દાખલો આપણે જોઈએ છીએ. ત્રીજો દાખલો જોઈએ. 1 + 2 × 3 ઓછા કૌંસમાં 4 + 2 કૌંસ પૂરો ભાગ્યા 3. અહીં કૌંસ છે તો પહેલા આપણે કૌંસ ઉપર કામ કરવાનું આવે. 1 + 2 × 3 ઓછા 4 + 2 એટલે 6 ભાગ્યા 3. કૌંસ છૂટી ગયો છે. શરૂઆત કરશું આપણે ભાગાકારથી. 1 + 2 × 3 ઓછા 6 ભાગ્યા 3 એટલે 2. હવે આવશે ગુણાકાર. 1 + 6 ઓછા 2, 3 દુ 6. હવે આવશે સરવાળો. 7 ઓછા 2, જવાબ આવશે 5. આ રીતે આપણે દાખલા કરવાના રહેશે. વધુ 3 દાખલા અહીં લખેલા છે, આપણે સમજીએ. 24 ઓછા કૌંસમાં 21 ભાગ્યા 7 કૌંસ પૂરો ગુણ્યા 2 વત્તા 6. આપણને ખ્યાલ છે, આપણે શરૂઆત કરશું કૌંસથી. 24 ઓછા 21 ભાગ્યા 7, 7 તેરી 21, બાકી બધું એમને ગુણ્યા 2 વત્તા 6. ખ્યાલ આવ્યો? હવે કૌંસ છૂટી ગયો છે એટલે ભાગુ સભા પ્રમાણે જશું. ભાગાકાર છે નહીં તો ગુણાકાર. 24 ઓછા 3 દુ 6 વત્તા 6, પછી સરવાળો. 24 ઓછા 6 ને 6 12, માટે જવાબ આવશે 24 માંથી 12 જાય તો 12. બીજો દાખલો છે, તેમાં 2 કૌંસ આપેલા છે. એક મોટો કૌંસ છે, એક નાનો કૌંસ છે. શરૂઆત કરશું આપણે નાના કૌંસથી. રકમ આ પ્રમાણે છે. મોટા કૌંસમાં 30 + 5 મોટો કૌંસ પૂરો ઓછા નાના કૌંસમાં 20 × 2 નાનો કૌંસ પૂરો વત્તા 10. શરૂઆત કરીએ આપણે નાનો કૌંસ છોડવાથી. 30 + 5 ઓછા 20 દુ 40 વત્તા 10. હવે મોટો કૌંસ છોડશું. 30 + 5 એટલે 35 ઓછા 40 વત્તા 10. ભાગુ સભા. ભાગાકાર નથી, ગુણાકાર નથી, સીધો સરવાળો. 35 ઓછા 50. હવે 35 માંથી 50 નહીં જાય, માટે આપણે 50 માંથી 35 બાદ કરશું તો જવાબ આવે 15. પણ અહીં મોટી સંખ્યા 50 છે, તેની નિશાની માઇનસ છે, તો મોટા પદની જે નિશાની હોય તે અહીં આવશે, એટલે જવાબ આવશે -15. બરોબર? બીજો દાખલો આપણે જોઈએ. 32 ભાગ્યા 8 વત્તા 4 ઓછા કૌંસમાં 5 વત્તા 2. શરૂઆત આપણે કરવાની છે કૌંસથી. 32 ભાગ્યા 8 વત્તા 4 ઓછા 5 વત્તા 2 એટલે 7. બરોબર? હવે ભાગુ સભા પ્રમાણે સૌથી પહેલા ભાગાકાર. તો 32 ભાગ્યા 8, 8 ચોક 32. ફરીથી કહું છું, તમને ડાયરેક્ટ ખ્યાલ ના આવતો તો તમારે 32 ભાગ્યા 8 રફકામમાં કરી લેવાનું.
8 ચોક 32 એટલે 4 આવે +4 ઓછા 7. હવે સરવાળો 4 + 4 એટલે 8 ઓછા 7 બરાબર જવાબ આવશે 1. તો NMMSમાં સાદુરૂપ આપવાના જે દાખલા આવશે તે દાખલા તમારે ઝડપથી આ રીતે ગણવાના રહેશે. આ રીતે રફકામમાં ગણી અને પછી તેનો જવાબ તમારે સિલેક્ટ કરવાનો રહેશે.